ભુજમાં નકલી સોનાના બિસ્કિટની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ. પશ્ચિમ કચ્છ એલસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી સસ્તા સોનાના બિસ્કિટ વેચવાની જાહેરાતો અને વીડિયો પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી ટોળકીનો પશ્ચિમ કચ્છ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઈલ ફોન, નકલી સોનાના બિસ્કિટ તેમજ 2 વાહનો સહિત કુલ ₹2.45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ભુજના શાજીદ કરીમ મલેક, સોહિલ અબ્દુલ કેવર અને આદમ મહેમૂદ કક્કલનો સમાવેશ થાય છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી સસ્તા ભાવે સોનાના બિસ્કિટ વેચવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, 4 નકલી સોનાના બિસ્કિટ, 1 એક્ટિવા અને 1 પલ્સર મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના ઈએસઆઈ નિલેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે. રિપોર્ટ કિરણ ઘુરી. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.